આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. આજે આપણે વાત કરીશું કે આપણી સનાતન સંસ્કૃતિ એમાં હર કાર્યના હર કર્મ આપણે જે પણ કરીએ એનો એક અલગ મંત્ર આપેલો હોય છે. ભાગદોડ ભરી જિંદગી આ યુગની છે, પરંતુ સવારે ઉઠીને જો થોડા શ્લોક આપણે બોલી શકીએ તો પૂરો દિવસ એક શુભ, એક ઉર્જાવાન બની રહે છે. કેમ કે આપણે જેના મય હોઈએ છીએ એવું જ આપણું પૂરો દિવસ જાય છે. તો જે પણ સંતો, ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, જે પંચદેવ છે એ બધાનું અગર ઉઠીને જ આપણે એનું સ્મરણ કરી શકીએ, એના શ્લોક બોલી શકીએ તો પૂરો દિવસ એક સુખસભર, એક ઉર્જાસભર એ દિવસ પસાર થાય છે. તો પ્રાતઃ સવારે ઉઠીને આપણે હજી આંખ ખોલીએ તરત જ આપણે આપણા હાથોનું અવલોકન કરવું જોઈએ. તો એક કરાવલોકન, એનો પણ એક શ્લોક છે કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે સ્થિતો બ્રહ્મા, પ્રભાતે કર દર્શનમ. તો કરાગ્રે વસ્તે લક્ષ્મી, જે આપણો હાથનો અગ્રભાગ છે એમાં લક્ષ્મી માતાનો વાસ છે. હાથનો જે મધ્ય ભાગ છે એમાં સરસ્વતી માતાનો વાસ છે અને હાથનું જે મૂળ સ્થાન છે એમાં બ્રહ્માજીનો વાસ છે. તો જે આપણો પંચ તત્વનો દેહ બનેલો છે એમાં પણ એ દેવતાઓ બધા, આપણે જે કુંડલીની શક્તિ કહીએ છીએ, તો એની પણ હર એ ચક્રમાં એ પોતપોતાના અધિષ્ઠાતા દેવતાઓ બિરાજમાન છે. આપણા હર અંગ પ્રત્યંગમાં દેવી દેવતાઓ બિરાજમાન છે. તો ઉઠીને તરત જ કહે છે ને, આપણા હાથોમાં જ આપણું ભાગ્ય હોય છે. તો એ હાથનું આપણે અવલોકન કરીને જો આ શ્લોક બોલીએ તો સવારે જ એ હાથમાં જે એ દેવત્વની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. પછી આપણે જ્યારે પથારીમાંથી પગ નીચે મૂકીએ ત્યારે ભૂમિ વંદના કરીએ કે સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડિતે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. તો ધરતી માતાનું ઋણ આપણે ક્યારેય પણ ચૂકવી ન શકીએ. કેટલું ધીરજ ધારણ કરીને ધરતી માતા બધું જ સહન કરે છે. આપણે તેના પર આપણા કઠોર પગ મૂકીને ચાલીએ છીએ તો ઉઠીને એ વંદના કે અમારા કઠોર પગ અમે તમારા પર મૂકીએ છીએ, તમારા છાતી પર એ પગ મૂકીએ છીએ, પરંતુ અમે ક્ષમા માંગીએ છીએ, તમને નમસ્કાર કરીએ છીએ. પછી આવે છે માનસિક શુદ્ધિ મંત્ર. સવારે ઉઠીને આપણે સ્નાન કરીએ તો તનની શુદ્ધિ તો થઈ જ જાય છે, પરંતુ મનની શુદ્ધિ માટે પણ શ્લોક છે. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો અપી વા યહ સ્મરેત પુંડરીકાક્ષમ સ બાહ્યમ્યંતર શુચિ. બાહ્ય અને અંદર બંને તરફની શુદ્ધિ થાય છે. શરીર અને મન બંનેની શુદ્ધિ થાય છે. સવારે ઉઠતા જ જો આપણે થોડી વાર ઈશ્વરમય બની શકીએ તો એ મન પૂરો દિવસ સારા વિચાર કરશે, કોઈ ખરાબ વિચાર નહીં આવે એ મનમાં. અતિ નીલ ઘનશ્યામમ નલિનાયત લોચનમ સ્મરામી પુંડરીકાક્ષમ તેને સ્નાતો ભવામ્યહમ. અને પછી આપણે આચમન કરવું જોઈએ જળનું. તો આ સવારે ઉઠીને તરત જ કરવાના આ શ્લોક છે. જો આટલું પણ થાય તો દિવસ ખૂબ પવિત્ર વિચારવાળો બનશે. આપણા હાથે સારા કર્મો થશે, કેમ કે સારા વિચારો આવશે તો મન જેટલું નિર્મળ બનશે એટલું જ આપણું જીવન નિર્મળ બનશે. તો આ માગસર મહિનો કહેવાય છે માસોમાં ઉત્તમ આ માર્ગશીર્ષ મહિનો એ સ્વયં નારાયણ ભગવાન એમ કહે છે કે એ મારું જ રૂપ છે માર્ગશીર્ષ મહિનો. તો એ માર્ગશીર્ષ મહિનો હવે શરૂ થાય છે, માગશર મહિનો. તો જેટલું પણ આપણાથી થઈ શકે, જેટલા આપણે ઈશ્વરમય બની શકીએ, આપણા હિત માટે છે, આપણા કલ્યાણ માટે છે, તો એ આપણે જરૂર કરવું જોઈએ. તો સવારે ઉઠતા સમયે કરાવલોકન એનો પણ શ્લોક છે.
ભૂમિ વંદના છે અને પછી માનસિક શુદ્ધિનો શ્લોક, એ આજે આપણે વાત કરી. તો હવે જ્યારે આપણે સ્નાન આદિ ક્રિયાથી જ્યારે એ થઈ જાય એ પછી જે પંચદેવતાનું પ્રાતસ્મરણીય શ્લોક છે, તો સૌ પ્રથમ ગણેશજીનું સ્મરણ. પ્રાતઃ સ્મરામિ ગણનાથમ નાથ બિંદુમ સિંદૂર પર શોભિત ગંડ યુગ્મમ ઉદ્દંડ વિઘ્ન પરિખંડન ચંડ દંડ અખંડ લાદિ સૂર્યનાયક વૃંદ વંદ્યમ. તો સૌ પ્રથમ ગણેશજીનું આપણે ધ્યાન કરીએ. ભલે પલ બે પલ કરી શકીએ, પૂરો દિવસ ન દઈ શકીએ, પરંતુ જો આપણી સવાર જ એક પ્રભુમય બની રહે, ભલે થોડી વાર આપણે કરી શકીએ, અડધી કલાક થોડી વાર આપણે કરી શકીએ, તો એની ઉર્જા પૂરો દિવસ જળવાઈ રહે છે. બીજા દેવ છે વિષ્ણુ ભગવાનનું સ્મરણ. પ્રાતઃ સ્મરામિ ભવ ભીતિ મહાર્તિ નાશમ નારાયણમ ગરુડ વાહનબ્જનાભમ ગ્રાહા વિભૂત વર વારણ મુક્તિ હેતુમ ચક્રાયુધમ તરુણ વારે જપત્રે નેત્રમ. આ વિષ્ણુ ભગવાનનું સ્મરણ છે. આપણે એની ચરણ વંદના માનસિક રીતે કરીએ, એનું થોડી વાર ધ્યાન કરીએ. પછી આવે છે શિવજીનું સ્મરણ. આપણા પંચદેવતા છે ગણેશજી, વિષ્ણુ ભગવાન, શિવજી, દેવી શક્તિ માતા અને સૂર્ય ભગવાન. શિવ સ્મરણ. પ્રાતઃ સ્મરામિ ભવ ભીતિહરમ સુરેશમ ગંગાધરમ વૃષભ વાહનમ વિકેશમ ખટવાંગ શૂલવરદાભય સમીશમ સંસાર રોગ હરૌષધમ અદ્વિતીયમ. પછી શક્તિ માતાનું સ્મરણ કરીએ. પ્રાતઃ સ્મરામિ શરદિન્દુ કરોજ્વલાભામ સદરત્ન વન્મકર કુંડલહાર ભૂષામ દિવ્યાયુધોર્જિત સુનીલ સહસ્રહસ્તામ રક્તોત્પલાભ ચરણામ ભવતીમ પરેશામ. આ શક્તિ માતાનું આપણે ધ્યાન નો આ શ્લોક છે. આ બધું જ કરતા કરાવલોકન, ભૂમિ વંદના, માનસિક શુદ્ધિ અને પંચદેવતાનું સ્મરણ, એના માટે 15 થી 20 મિનિટ એ કાફી થઈ જાય છે. આમ તો આપણો મનુષ્ય દેહ પ્રભુમય બનવા માટે જ મળ્યો છે, છતાં આપણે ન કરી શકીએ. તો કમસે કમ સવારે ઉઠીને પ્રભાતે માત્ર ને માત્ર 15-20 મિનિટ આપણે પ્રભુમય બની શકીએ, પ્રભુનું સ્મરણ કરી શકીએ, તો એ ઉર્જા આપણને પૂરો દિવસ પ્રફુલ્લિત રાખશે. મનમાં સારા વિચાર આવશે, નિર્મળ મન બનશે. બુદ્ધિ તો બધા પાસે છે, પરંતુ સુબુદ્ધિ બનશે. પછી સૂર્ય ભગવાનનું સ્મરણ. પ્રાતઃ સ્મરામિ ખલુ તત્સવિતુર્વરેણ્યમ રૂપમ હિ મંડલ મૃચોઅથ તનુર્યજુંસી સામાની યશ્ય કિરણાઃ પ્રભવાદિ હેતુમ બ્રહ્માહરાત્મકમ લક્ષ્યમ ચિંત્ય રૂપમ. તો આ 5 દેવતાઓ, પંચદેવ કહે છે, એ આ 5 દેવતાઓ છે. તો માત્ર ને માત્ર 15-20 મિનિટ થાય છે આ બધું બોલતા. જો આટલું પણ આપણે કરી શકીએ. માર્ગશીર્ષ મહિનો ચાલી રહ્યો છે. આ માસ સ્વયં નારાયણનું રૂપ છે. નારાયણ, વિષ્ણુ ભગવાન કહે છે કે માસોમાં આ જે માર્ગશીર્ષ મહિનો છે એ મારું જ રૂપ છે. તો માગસર મહિનામાં આપણે જેટલું પ્રભુ સ્મરણ કરી શકીએ, જેટલું આપણે ધ્યાન કરી શકીએ, જેટલું સત્કાર્ય કરી શકીએ, તો અનેક ગણું ફળ મળે છે. પૂરું જીવન આમ તો ઈશ્વરમય બનવા માટે જ આપણને પ્રાપ્ત થયું છે, અને આ જીવનનો એક ધ્યેય હોવો જોઈએ કે આપણને મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. એ આપણે જીવીએ છીએ ત્યારે જ એની અનુભૂતિ કરી શકીએ, એનો અનુભવ કરી શકીએ. તો મુક્તિ પ્રાપ્તિની ઈચ્છા માત્ર ને માત્ર એક જ ઈચ્છા હોવી જોઈએ. બીજું જે લૌકિક ઈચ્છાઓ છે એ તો આપણને પાપ કર્મ, એક બંધનયુક્ત ઈચ્છાઓ છે જે આપણા પાપ કર્મ વધારશે. પરંતુ જે મોક્ષની ઈચ્છા છે એ તો એ કલ્યાણનો માર્ગ છે, એ બ્રહ્મ સિદ્ધિ છે, એ કર્મ સિદ્ધિ છે, અને મોક્ષ પ્રાપ્તિ માટે જ આપણો જન્મ થયો છે. તો માત્ર ને માત્ર 10-15 મિનિટ સવારે ઈશ્વરમય આપણે બની શકીએ. આપણા સનાતન સંસ્કૃતિમાં હર કાર્ય માટે જમવાના, ઉઠીએ ત્યારે શું બોલવાનું,
સ્નાન કર્યા પછી પંચદેવના શ્લોક, એની આરાધન કેવી રીતે કરવાની, સ્નાનનો પણ શ્લોક છે, જમવા બેસીએ તો એનો પણ શ્લોક છે. તો દરેક વસ્તુ ઈશ્વરને આપણે અર્પણ કરીને જો આપણે આપણી જિંદગી જીવી શકીએ કે બધું તમને સમર્પિત છીએ, હું કંઈ નથી, તમે જે કરાવો મારી અંદર, તમે જ બિરાજમાન છો અને તમે જ બધું કરાવો છો, હું તમારા ચરણોમાં સમર્પિત છું, તમે જે કરાવો, તમે જેવી રીતે રાખો, મારું પૂર્ણ સમર્પણ છે. તો આપણે આ માર્ગશીર્ષ મહિનો છે, તો હરરોજ આ મંત્રો, જે આપણે કયા સમયે કયા મંત્ર બોલવા, જે પુણ્ય શ્લોકોનું સ્મરણ છે કે જેનાથી આપણું એક પુણ્ય કર્મ બંધાય છે, પાપ કર્મનો ક્ષય થાય છે. તો એ પુણ્ય શ્લોકો કયા કયા છે એ પણ આપણે હવે કાલના વિડીયોમાં જોશું. આજે જે આ પંચ દેવતાઓ છે, થઈ શકે તો થોડી આળસ મૂકીને આપણે સવારે થોડી વાર ઈશ્વરમય બની શકીએ. તો આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.